श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज આપણે લેસન નંબર 2 માં એક્ટિવિટી 3 એનો અભ્યાસ કરવાના છીએ। તો એક્ટિવિટી 3 ની અંદર એ પોર્શન છે, તો એમાં કહે છે કે રીડ ધ ફોલોઈંગ પેસેજ। રીડ ધ ફોલોઈંગ પેસેજ, નીચેનો, ફોલોઈંગ એટલે નીચેનો, ફોલોઈંગનો અર્થ થશે નીચેનો, પેસેજ, પેસેજ એટલે ફકરો, પેસેજ એટલે ફકરો થશે, ફકરો। તો એ આપણે વાંચવાનો છે। તો હું અહીંથી વાંચીશ, તમારે બધાએ તમારું પુસ્તક હોય તો એની અંદર ધ્યાન આપવાનું। જો પુસ્તક ના હોય તમારી પાસે તો જ ફોનની સ્ક્રીન ઉપર તમે જોજો, ફોનમાંથી ફક્ત સાંભળવાનું છે। તમારા પુસ્તકમાં જુઓ, તમારું પુસ્તકની એક્ટિવિટી 3 ખોલવાની છે। તો એક્ટિવિટી 3 આપણે ખોલીશું। એક્ટિવિટી 3નો પેજ નંબર છે, એક જ મિનિટ તમને કહી દઉં, પેજ નંબર 7, અહીંયા ડાબી બાજુએ પેજ નંબર લખેલો છે, તો પેજ નંબર 7 આપણે ખોલીશું। ઓકે, હું અહીંથી વાંચીશ, તમારે શાંતિથી ત્યાં ધ્યાન રાખવાનું છે। John is an acrobat. He works in the great global circus. He practices very hard for his soul. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height, but he cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. હવે આપણે આખું આ વાંચી ગયા। હવે આપણે એક એક વાક્ય સમજવાનો પ્રયત્ન કરીશું, અને આ એક્ટિવિટી આપણને અહીંયા કરાવે છે એનો પાછળનો હેતુ શું છે તો એ અહીંયા નીચે છે, એ આપણે પછી જોઈશું। પહેલાં આ જે ફકરો છે એનું આપણે ભાષાંતર સમજી લઈએ। તો આપણે સમજીએ, જ્હોન ઇઝ એન એક્રોબેટ। આ એક્રોબેટ જે છે, ACROBAT, એક્રોબેટ એટલે જે જિમ્નાસ્ટિક કરે ને, એકદમ સારામાં સારું પરફોર્મન્સ કરે જિમ્નાસ્ટિકમાં, અને બધા શરીરના અંગો વાળે ને કૂદે ને, તમે બધાએ જોયું હશે સર્કસની અંદર, જો આમથી તેમ કૂદાકૂદ કરતા હોય, જે ગુલાટિયા ખાય ને આમ હાથથી આમ હાથ ઉપર આધારીને આમ ગુલાટિયા ખાય ને, એ બધા શું કહેવાય? જિમ્નાસ્ટિક જે કરે એ બધા એક્રોબેટ કહેવાય। તો જ્હોન એક એવો માણસ છે કે જે આવી રીતે જિમ્નાસ્ટિક કરે છે। હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ। તો હી વર્ક્સ એ કામ કરે છે, આ પાછળ જે એસ લાગ્યો છે ને, વર્કની પાછળ, વર્ક એ ક્રિયાપદ છે, ક્રિયાપદની પાછળ એસ લાગ્યો છે। કેમ એસ લાગ્યો છે? તો એ એસ આ હીના કારણે લાગ્યો છે। આ હી જે છે અહીંયા, તો એ હીના કારણે ત્યાં એસ લાગેલો છે। હી ત્રીજો પુરુષ એક વચન કહેવાય, એ ત્રીજા પુરુષ એક વચનને કારણે ત્યાં આગળ એસ લાગેલો છે। તો એ ગ્રેટ ગ્લોબલ સર્કસની અંદર કામ કરે છે। હી પ્રેક્ટિસિસ, જો ફરીથી એસ આવ્યો, આ જે એસ છે તો એ એસ આપણે સમજી રાખવાનું કે આ એસ એ ત્રીજા પુરુષ એક વચનનો એસ છે। આ ત્રીજા પુરુષ એક વચનની અંદર જ એસ આવી રીતે લાગતો હોય છે। હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ સોઝ। હવે આ એસ જે છે અહીંયા આપણે જોઈએ છે, આ એસ, અને અહીંયા જે આપણે આ એસ જોયો, તો આપણને આમ એસ બંને સરખા દેખાય, પણ આ ક્રિયાપદ છે, પ્રેક્ટિસ એ ક્રિયાપદ છે, પ્રેક્ટિસ ક્રિયાપદની પાછળ, તો ક્રિયાપદની પાછળ જે એસ લાગે, ક્રિયાપદની પાછળ જે એસ લાગતો હોય, તો એ એસ
એ ત્રીજા પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન જો કરતા હોય, કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે, વર્તમાન કાળનું વાક્ય હોય તો એ એસ છે આ. અને અહીંયા જે એસ બીજો એસ જે છે એ એસ છે આ સોઝની પાછળ જે એસ છે તો એ સો એ બહુવચનનો એસ છે. એક સો કરે, બીજો સો કરે, ત્રીજો સો કરે. એક સો હોય તો સો લખાય અને એક કરતાં વધારે સો થયા હોય તો સોઝ એવી રીતે એમાં લખાતું હોય છે. એટલે આ બધું આપણે અહીંયા જોયું. હવે આગળ હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. હવે આપણે જે ભણવાનું છે ને એ શું ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણને કેન અને કેન નોટ આ શીખવાડે છે. કેન એટલે શકવું, હું આમ કરી શકીશ, હું રમી શકીશ, હું 90% લાવી શકીશ, હું આટલું જમી શકીશ, હું રાત્રે મોડે સુધી વાંચી શકીશ, હું પૂજા કરી શકીશ, હું માતા પિતાને પંચાંગ પ્રણામ કરી શકીશ. તો આ બધું જે છે ને હું શકીશ, હું આટલું કરી શકીશ, તો એના માટે આવશે કેન. બરાબર છે. અને હું આટલું નહીં કરી શકું કે હું આટલું બધું નહીં જમી શકું, હું રાત્રે મોડે સુધી નહીં વાંચી શકું, હું ગાળ નહીં બોલી શકું, હું ચોરી નહીં કરી શકું, તો એના માટે આવશે કેન નોટ. બરાબર છે. એટલે આ કેન નોટ અને કેનનો ઉપયોગ આપણે આ રીતે સમજવાના છે. તો આ વાક્ય છે કે હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. હાઈ સ્વિંગ, સ્વિંગ એટલે હિંચકો, જે સર્કસમાં આપણે જોઈએ છે ને આમ ઉપરથી આમ લાંબો નીચે છેક સુધી હિંચકો હોય અને પછી એટલા બધા ઊંચા ઊંચા હિંચકા ખાય લોકો, તો એ હાઈ સ્વિંગ કહેવાય. તો હાઈ સ્વિંગમાં પરફોર્મ, પરફોર્મ એટલે ત્યાં આગળ એ પોતે એવી રીતે ત્યાં આગળનું પ્રદર્શન કરવું. એને એ હિંચકામાં જે એને આવડે છે ઊંચા ઊંચા હિંચકા ખાય અને એમાં બીક લાગે ઘણા બધાને, પણ એ હી કેન પરફોર્મ, તો એ કરી શકે છે, તો એ હિંચકા કરી શકે છે. હી કેન રાઇડ અ મોનોસાયકલ. મોનોસાયકલ એટલે એક જ પૈડાવાળી સાયકલ હોય, એ એક પૈડું હોય અને એને ઉપર હેન્ડલ હોય, એ પકડેલું હોય અને એને પૈડા હોય બે અને એ ચલાવે. તમે બધાએ ઘણી વખતે વિડીયોમાં અને એમાં તમે કદાચ જોયું હશે. તો એ સાયકલ આપણે એ રીતે તમે જોઈ રહ્યા છો, આને મોનોસાયકલ કહેવાય. આવી રીતે ઘણી વખતે હેન્ડલ પકડવાની પણ આવતી હોય છે અને ઘણી વખતે આ બેસવાનું પણ આવતું હોય છે. એટલે આવી રીતે એને એક જ પૈડું હોય, એક પૈડા ઉપર આવી રીતે માણસ બેઠો હોય અને આવી રીતે એને બેલેન્સ રાખી અને એને ચલાવવાની હોય છે. એટલે આ રીતે આને મોનોસાયકલ કહેવામાં આવે છે. તો હી કેન રાઇડ અ મોનોસાયકલ, એ મોનોસાયકલ પણ ચલાવી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ ગ્રેટ હાઇટ. ઘણી ઊંચાઈએ, ગ્રેટ હાઇટ એટલે વધારે પડતી ઊંચાઈ, ઊંચાઈએ બાંધેલું હોય. રોપ એટલે દોરડું, તો એ દોરડા ઉપર બાંધેલું હોય તો હી કેન વોક, દોરડા ઉપર ચાલી પણ શકે છે. એટલે આટલું એ કરી શકે છે, દોરડા ઉપર ચાલી શકે છે, એ મોનોસાયકલ ચલાવી શકે છે, એ સ્વિંગ, હાઈ સ્વિંગમાં પરફોર્મન્સ કરી શકે છે, એ બધું જ કરે છે. પણ એ શું નથી કરી શકતો તો હવે બટ હી કેનોટ રાઇડ અ હોર્સ. રાઇડ અ હોર્સ એટલે ઘોડે સવારી કરવી, રાઇડ અ બાઇસિકલ એટલે સાયકલની સવારી કરવી, રાઇડ અ બાઇક એટલે બાઇક ઉપર સવારી કરવી. બરાબર છે. તો એવી રીતે હી કેનોટ રાઇડ અ હોર્સ, એ ઘોડા ઉપર સવારી કરી શકતો નથી. હી કેનોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. ફાયર રિંગ એટલે પેલું આમ એક રિંગ હોય અને એ સળગતી હોય, તમે બધાએ સર્કસમાં જોયેલું હશે, એટલે એનું ચિત્ર હું બતાવતો નથી અત્યારે. પણ હી કેનોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ, એ ફાયર રિંગમાંથી જમ્પ એટલે કૂદવું, એ કૂદી શકતો નથી. હી કેનોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. જોકર્સ જે બધી ટ્રિક્સ આપણને બધાને હસાવવા માટે જે બધું જાત જાતના નખરા કરે ને બધા, અને આમ જાદુ, થોડુંક જાદુ જેવું નાનું આપણને બતાવે, તો એ બધું હી કેનોટ પ્લે ધેટ. એટલે જોન છે ને એ એવું કરી શકતો નથી. એટલે નીચે છે ને આપણે સેન્ટેન્સ લખવાના છે. તો હી કેન ડાબી બાજુ છે, જોન કેનમાં હી કેન, હી કેન, હી કેન. અને જમણી બાજુએ છે એમાં હી કેન નોટ. તો આપણે આમાંથી ચોપડીમાંથી શોધી કાઢવાનું છે. તો પહેલું જે છે એ આપણને દેખાય છે, હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. તો અહીંયા લખી નાખવાનું છે હી કેન, પછી અહીંયા આપણે લખીશું
અહીંયા થશે પરફોર્મ on a high swing. તો આવી રીતે બીજા બે વાક્યો પણ આપણે લખવાના છે. અહીંયા છે હી કેન રાઇડ અ મોનોસાયકલ અને હી કેન વોક ઓન અ ગ્રેટ હાઇટ. એ તમારે અહીંયા લખી નાખવાનું. અહીંયા હી કેનોટ છે તો એ આ ત્રણ વાક્યો છે. આ એક, આ બીજું, આ એક, આ બીજું, અને હી કેનોટ પ્લે ટ્રિક્સ લાઈક જોક આ ત્રીજું. એ પહેલું અહીંયા આવશે, બીજું અહીંયા આવશે અને ત્રીજું વાક્ય અહીંયા આવશે. જુદા કાગળની અંદર આપણે લખવાનું છે, કોઈએ પુસ્તકની અંદર લખવાનું નથી. ચોપડી આપણે ચોખ્ખી રાખવાની. હવે આગળ ચલો, હવે એક્ટિવિટી બી કરવાની છે આપણે. તો એક્ટિવિટી બીમાં વર્ક ઇન ગ્રુપ્સ. હવે આપણે તો ઘેર છીએ એકલા, એટલે આ આપણે ગ્રુપમાં નહીં કરી શકીએ, પણ આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. હવે અહીંયા પહેલામાં જેમ જોકર હતો પેલો જોન, એ આટલું કરી શકતો હતો, આટલું કરી શકતો નહોતો. એવી રીતે અહીંયા ફૂટપટ્ટી વિશે તમને પૂછ્યું છે. રૂલર, રૂલર એટલે ફૂટપટ્ટી. એ રૂલર જે તમને લખ્યું છે અહીંયા, તો કે રૂલર એટલે ફૂટપટ્ટી. તો એ જે ફૂટપટ્ટીની વાત અહીંયા કરી છે, એ ફૂટપટ્ટી આપણે બધા વાપરીએ છીએ. ગણિતમાં ખાસ આપણે વાપરતા હોય છે, લીટીઓ દોરવા માટે વાપરીએ. થિંક ડિફરન્ટલી એમ કહે છે કે થિંક ડિફરન્ટલી, જુદી રીતે તમે વિચારો. યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન નોટિસ બોર્ડ. તમે એવું ઘેરથી બનાવી શકો. એટલે ઘેર બધું આવું હોય તો થોડું થોડું બનાવજો. ક્યાંકથી ચાર્ટ પેપર મળે અથવા ક્યાંકથી જાડું પુઠ્ઠું મળે તો એની ઉપર લખવાનું, પછી આપણે અહીંયા નોટિસ બોર્ડ ઉપર મૂકીશું. પણ આમાં શું લખ્યું છે, જો પહેલું એક એ લોકોએ ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે, વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. હવે તમારે શું કરવાનું છે અહીંયા, યુ કેન, એમાં યુ કેન જે લખ્યું છે ને, તો યુ કેનની અંદર આપણે અહીંયા એવું કરવાનું છે કે જે આપણે ફૂટપટ્ટીથી ના કરતા હોય, ક્યારેય આપણે ફૂટપટ્ટીથી એવું ના કરવાનું હોય, પણ એ બધું એમાં લખવાનું છે કે આપણે કરી શકીએ. બરાબર, એટલે એનો ઉપયોગ કરી શકીએ એવું. અને અહીંયા યુ કેનોટ, આ યુ કેનોટ જે છે ભાગ, તો એમાં આપણે એવું લખવાનું છે કે એનો ઉપયોગ કરીને ક્યારેય ના થાય. જો એક એક ઉદાહરણ આપું છે, પહેલાં કેનોટ સમજીએ પછી આપણે કેન સમજીશું. તો વી કેનોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. શું લખ્યું છે કે વી કેનોટ ડ્રો અ સર્કલ. ડ્રો અ સર્કલ, ડ્રો એટલે દોરવું, અ સર્કલ, સર્કલ એટલે ગોળ. તો તમે ફૂટપટ્ટીની મદદથી ગોળ ક્યારેય દોરી શકો નહીં. સમજાઈ ગયું ને? બરાબર છે. તો તમે આ રીતે કહી શકો કે વી કેનોટ ડ્રો અ, બીજું શું ના દોરી શકો, પીકોક વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટી વડે મોર દોરી શકીએ નહીં. બરાબર છે. ચલો, પછી બીજું શું થાય, તો શું ના થઈ શકે ફૂટપટ્ટી વડે, તો એવું લખવાનું છે બધું. બરાબર, વી કેનોટ ઈટ, વી કેનોટ ઈટ વિથ રૂલર. આમ તો ખાઈ શકાય, હા, રૂલર ફૂટપટ્ટી વડે ચમચીની જગ્યાએ ફૂટપટ્ટી વાપરી હોય તો ખાઈ શકાય. એટલે એ વાક્ય આ બાજુ જશે. હવે આપણે જે ફૂટપટ્ટીથી કરવાનું ના હોય આપણે એવું બધું, પણ જે કરતા હોય, ધારો કે વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટી વડે ખાડો ખોદવો હોય તો પોચી જમીન હોય તો ખાડો ખોદી શકાય, પણ એનો સાચો ઉપયોગ નથી, પણ એવું કરી શકીએ ખરા. એ બધું અહીંયા લખવાનું છે ડાબી બાજુ યુ કેનમાં. બરાબર છે. એટલે આપણે હમણાં વાત કરીને કે આપણે જમી શકીએ છીએ. બરાબર, તો વી કેન, અહીંયા તમે લખી શકો આ રીતે કે વી કેન eat with a ruler. વી કેન eat with a ruler. એટલે એવી રીતે આપણે આ બધું લખવાનું છે. બરાબર, અહીંયા વી કેનોટ અને અહીંયા વી કેન. તો આ રીતે તમારે બધાએ આ જેટલું તમને આવડે એટલું, જેવું આવડે એવું અંગ્રેજી, ના આવડે અંગ્રેજી તો પહેલાં ગુજરાતીમાં લખજો. એનું જેવું અંગ્રેજી કરી શકાય એવું અંગ્રેજી કરવાનો પ્રયત્ન કરજો. અને આપણે બધા હવે આવતીકાલે મળીશું આવતીકાલની એક્ટિવિટીમાં. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ.